નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, હમણાં ન્યૂઝ જોયા કે ગુજરાતના એક ધારાસભ્ય છે, આદિવાસી ધારાસભ્ય છે, બહુ અગ્રેસિવ ધારાસભ્ય છે, એકદમ યુવાન નેતા છે. એમને 7 વર્ષની કોર્ટે સજા કરી છે. એમના વાઇફને પણ સજા કરી છે. એમને તો બહુ નાનું બચ્ચું છે. બીજા ઘણા બધાને સજા કરી છે ભેગી. હવે આમાં ચૈતર વસાવાને કોઈ ગુનો કર્યો હોય અને સજા થાય એમાં કોઈને વાંધો હોઈ શકે નહીં, પરંતુ અહીં જે ભેદભાવ થઈ રહ્યો છે એની વાત મારે કરવી છે. એવા કેટલાય ધારાસભ્યો છે કે જે હત્યાઓમાં સંડોવાયેલા છે. આ તો કઈ હત્યામાં તો સંડોવાયેલા નથી, પણ એવા કેટલાય ધારાસભ્યો છે કે જે તોફાનોમાં અને હત્યાઓમાં સંડોવાયેલા છે. એ લોકો બહાર ફરે છે આરામથી. અમુક ધારાસભ્યોની ઉપર તો 20-25 વર્ષ સુધી કેસય નથી ચાલતા હોતા. ઘણાની ઉપર થયો તો પછી બહુ લાંબો સમય થાય તો કોર્ટ કેસય બંધ કરી દેતી હોય છે. એટલે તકલીફ એ જ. હમણાં એક બીજા જે ધારાસભ્ય છે હાલ, એવા એ કોંગ્રેસના હતા અને હવે ભાજપમાં ઘૂસી ગયા છે. હવે એમણે તો કેટલું બધું મોટું તોફાન કરાયું હતું. હાર્દિક પટેલ, એમણે તો ખાસું બધું ગુજરાતમાં આંદોલન ચલાવ્યું, તોફાન કરાયું. એમાં 14 પટેલ નવ લોહિયા યુવાનો ના અવસાન થયા, મરી ગયા એમાં. અને એમના ઉપર રાજદ્રોહના ને એવા કેટલાય કેસ સરકારે કરેલા. પણ હવે એ ભાજપમાં ઘૂસી ગયા એટલે હવે એમને ક્લીન ચીટ મળી ગઈ. એટલે ચૈતર વસાવાને કોર્ટ સજા કરે એમાં કઈ, એમને ગુનો કર્યો હોય સજા કરે એમાં કોઈને વાંધો ના હોઈ શકે. પણ જો એ ભાજપમાં ઘૂસી જાય, હમણાં હાલ પણ જો ઘૂસી જાય ને તો હાલ પણ ક્લીન ચીટ મળી જાય. વાત એ છે, મારે મૂળ વાત એ કરી છે. અત્યારે ભાજપ સરકારનો પ્રોબ્લેમ એક જ છે કે તમારે જે પણ ગુના કરવા હોય, જે પણ તોફાન કરવા હોય, હત્યાઓ કરવી હોય, રેપ કરવા હોય, ભ્રષ્ટાચાર કરવો હોય, કરપ્શન કરવું હોય, ચોરી કરવી હોય. આજે મંદિરમાં 200 કરોડની ચોરી થઈ ને હજુ કોઈને ઉપર પગલાની વાત ચાલે છે? નહીં ચાલે. તો બધું જે કરવું હોય, નવા પુલ બનતા તૂટી જાય, ગમે તે થતું હોય, પણ જો તમે ભાજપમાં હો તો તમને છૂટ છે. મતલબ કે તમે કમલમમાં ઘૂસી જાઓ અથવા તો તમે ભાજપનો જે કમલવાળો ખેસ પહેરી રહો તો એક જાતનું લાયસન્સ છે. તમે તમામ ગુનાઓ આચરી શકો. તમામ ગુનાઓ આચરવાનું એક લાયસન્સ છે કે તમે ભાજપનો ખેસ પહેરી લો. પછી તમે કરોડોનો ભ્રષ્ટાચાર કરો, મર્ડર કરો, હત્યાઓ કરો, તોફાનો કરો, તો પણ ચાલે, વાંધો નહીં. પણ જો તમે ભાજપનું લાયસન્સ ના મેળવ્યું હોય, કમલનો ખેસ ના પહેર્યો હોય, અને જો કોંગ્રેસમાં હો કે આપમાં હો કે બીજા કોઈ પક્ષમાં હો, અને જો આવા કોઈ ગુનામાં સંડોવાયા અથવા ના પણ સંડોવાયા હોય તો પણ તમને સંડોવી દેવામાં આવશે, જેલમાં ઘુસાડી દેવામાં આવશે. હવે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો એ બધા મોટાભાગના મિત્રો કહેતા હોય છે કે એ ભાજપની બી ટીમ છે. જે હોય આપણે એનાથી બહુ એ નથી, પણ તમે જુઓ, ભાજપની બી ટીમ હોય તો એ ભાજપ વિરુદ્ધ ગયા તો ઘુસાડ દે જેલમાં. કેજરીવાલને તમે જુઓ, ખોટા કેસોમાં મનીષ સિસોદિયાને એ લોકોને કેજરીવાલને અને બીજા કોણ હતા, બધાને 2 વર્ષ સુધી જેલમાં ઘુસાડી રાખી. અને હવે એવું કહે છે કે એમના ઉપર કોઈ કેસ જ નથી બનતો. હાર્દિક પટેલને ક્લીન ચીટ મળી ગઈ, બહાર આરામથી ફરે છે. ચૈતર વસાવા આજે પણ ભાજપમાં ઘૂસી જાય તો આવતીકાલે એને ક્લીન ચીટ મળી જાય. એનો મતલબ એવો થાય કે ન્યાયતંત્ર પણ વેચાઈ ગયું છે. મને કહેતા દુઃખ થાય છે. લોકોના 20-25 વર્ષ સુધી કેસો ચાલતા નથી, પેન્ડિંગ હોય છે. અને આ ધારાસભ્યો આવા જે બધા ભાજપના જોઈન્ટમાં હોય અથવા ભાજપમાં, એ લોકોના કેસો તો ચલાવતા જ નથી જલ્દી. પણ આ નડે એવો માણસ છે એટલે તરત જ એનો ફાસ્ટ ટ્રેકમાં ફટાફટ કેસ ચલાવ્યો. તો પછી ન્યાયતંત્ર ઉપર પણ કઈ રીતે ભરોસો રાખવાનો?
કારણ કે આ માણસે આખી નર્મદા જિલ્લો હોય કે જે હોય આ સ્થાનિક સ્વરાજની જે પણ ચૂંટણીઓ હતી એમાં લગભગ 700 સીટો તો બિનહરીફ કરી. એ બધાને ખબર છે કે દંડા ફંડા કરીને કરી છે ખોટી રીતે. પણ છતાં પણ આવા વાવાઝોડામાં પણ ચૈતર વસાવા એ જિલ્લા પંચાયત એણે કબજે કરી. એટલે ભાજપની નેતાગીરીને થયું આ એક માણસ તો બહુ મોટો એ નડે એવો છે. એટલે નડે એવો છે તો એને હટાવો. એટલે એને તાત્કાલિક કોર્ટોમાં કેસ પણ ચાલી ગયા અને એને 7 વર્ષની સજા થઈ ગઈ છે. હવે હાઈકોર્ટમાં ખબર નહીં શું થાય છે, પછી એ સુપ્રીમમાં જશે ખબર નહીં, અને એનું ધારાસભ્ય પદ પણ રદ થશે. ટૂંકમાં આ રીતસરનો પક્ષપાત ને બધું પાર્શિયાલિટી ને બધું ચાલી રહ્યું છે. ટૂંકમાં તમારે ગમે તે ગુના કરવા હોય તો કરો, ડોન્ટ વરી. હમણાં જ એક પુલ તૂટી ગયો, કંઈક વચમાંથી તૂટી ગયો. પ્રજાને હજુ અક્કલ નથી આવતી. પણ ફક્ત તમારે લાયસન્સ લેવું પડે. હત્યા કરવાનું, કરપ્શન કરવાનું, કોઈ પણ ગુના કરવાનું લાયસન્સ લેવું પડે. ને લાયસન્સનું નામ છે ભાજપનો કમલવાલો ભગવો ખેસ. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.